નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય, ખેડૂતોને હેક્ટર દીઠ 27,500 રૂપિયા મળશે। ખેડૂતોને 1 લાખ રૂપિયા ટ્રેક્ટર ખરીદવા મળશે। તો હવે તમારા કામ નહીં અટકે, હવે તમારે બેંકમાં ધક્કો થશે। મારી યોજના પોર્ટલ ખાસ કરી જોઈ લેજો। ખેડૂતો માટે મહત્વના સમાચાર। મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા ભેટ। ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો। મહિલાઓને 2 લાખ રૂપિયાની પ્રક્રિયા શરૂ। લોન મળવાની। સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે। લોન લેવા માંગતા લોકોને ઝટકો। કેન્દ્ર સરકારની મોટી જાહેરાત। 0 રૂપિયા બેલેન્સ ખાતામાં છે તો પણ તમને 10,000 રૂપિયા ખાતામાં મળશે। 18 વર્ષની છોકરીઓને મળશે 1,50,000 રૂપિયાની સહાય। હવે ઘરે બેઠા લાયસન્સ કઢાવી શકશો। ખેડૂત આંદોલન અને દેવા માફ અંગેના સમાચાર। હેલ્મેટ સાથે રાખવું પડશે। આવનારા 15 દિવસ તમે કાળજી રાખજો। પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે મળશે? હોળી ઉપર ગેસ સિલિન્ડર મફત મળશે। સોના ચાંદીના નવા ભાવે રેકોર્ડ તોડ્યા છે। વહાલી દીકરી યોજનાની અંદર ફેરફાર થયો છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો સામાન્ય માણસોને હવે 10,000 રૂપિયાની સહાયતા આપવામાં આવશે। ગુજરાતના દરેક ખેડૂત મજૂરોને અને મધ્યમ વર્ગના લોકોને, પરિવારોને ગુજરાત સરકાર આપ્યા છે રાહતના સમાચાર। હવેથી જનધન ખાતાની અંદર આ યોજનાની અંદર છે એ સરકાર તમને લાભ આપશે। જનધન બેંક એકાઉન્ટની અંદર સરકાર છે એ મધ્યમ વર્ગના લોકોને, ગરીબ પરિવારોને જે છે એ 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે। 6 મહિના જૂનું બેંક ખાતું હશે તો જ લાભ મળશે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે આ સહાયની અંદર વધારો થયો છે, એટલે કે રકમની અંદર વધારો થયો છે અને હવે 10,000 રૂપિયા છે એ ઓવરડ્રાફ્ટની લિમિટ તરીકે આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હેક્ટર દીઠ છે એ 27,500 રૂપિયા મળશે। ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં, એટલે કે આજથી લગભગ 4 થી 5 મહિના પહેલાં થયેલા જે ભારે વરસાદના કારણે પાક નુકસાન થયું હતું, એના પગલે ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કર્યું હતું, જે 2025નું સૌથી મોટું રાહત પેકેજ હતું। કૃષિ વિભાગ દ્વારા પણ આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી। હવે મિત્રો, એ જે વિસ્તારો હતા જેમાં નુકસાન થયું છે, મોટા પાયે નુકસાન, જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવથરાડ, એમ કુલ 5 જિલ્લાઓના ખેડૂતો એવા હતા કે તેમને 33% વધારે નુકસાન થયું હતું। તેમાં બહુ વર્ષાયુ બાગાયતી પાકો હતા, સાથે સાથે ઘણા બધા એવા પાકો હતા કે જેને કારણે ખેડૂતોને છે એ ભારે નુકસાન થયું। લગભગ 100% સુધીનું નુકસાન ખેડૂતોએ ભોગવ્યું છે। હવે એ સમયે સરકારે જે જાહેરાત કરી હતી એ પ્રકારની યોજનામાં ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા મોકલી દેવામાં આવ્યા છે। તેમ છતાં હજી પણ ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે પાક નુકસાનનું વળતર નથી મળતું, પાક નુકસાનનું વળતર નથી મળતું। તો હવે તમને જણાવી દે, સરકાર દ્વારા દરેક યોજના અંતર્ગત છે એ જે લાભ આપવામાં આવતો હોય છે એની રકમ સહાયતા સ્વરૂપે છે એ બેંક ખાતાની અંદર મોકલી દેવામાં આવતી હોય। હવે તમને કયા કારણોસર જે છે એ સહાયતા નથી મળતી, કયા કારણોસર છે તમારા બેંક ખાતાની અંદર પૈસા નથી આવતા, એ તમારે જાણવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે છે એ જણાવી દેજો કઈ યોજનામાં તમારા પૈસા નથી આવ્યા। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 1 લાખ રૂપિયા સુધીની સહાયતા આપવામાં આવે છે। સૌથી મોટા અને મહત્વના સમાચાર મિત્રો, તમે આજ તક ચૂકતા નહીં, કારણ કે આ ખેડૂત પોર્ટલ છે એ જ્યારે પણ ખુલ્લું મૂકવામાં આવે ત્યારે ઘણી બધી યોજનાઓનો લાભ મળતો હોય છે। આ વખતે પણ આ ખેડૂત પોર્ટલ જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે ટ્રેક્ટર ખરીદી સહાય યોજના છે એ બહાર પાડવામાં આવી હતી અને આ સહાય યોજના અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીનું તમને છે એ ખાસ કરીને સહાય મળવાપાત્ર રહેતી હતી। એમાં 20 HPથી લઈ 60 HP સુધીના જે ટ્રેક્ટર છે, હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર, એમની ઓનલાઈન અરજી જે છે એ નવેમ્બર મહિના સુધી ભરવામાં આવી હતી। ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 1 લાખ રૂપિયા જે બેમાંથી ઓછું હોય એ પ્રકારે લાભ આપવામાં આવ્યો હતો। ઘણા બધા ખેડૂતોએ ફોર્મ ભર્યા છે, ઘણા ખેડૂતોના ફોર્મ રિજેક્ટ થયા છે, ઘણા બધા ખેડૂતોએ ફોર્મમાં પોતાનું જે નામ, સરનામું છે એ સરખું લખ્યું છે અને ફોર્મ પાસ થયા છે। એવા ખેડૂતોને હવે આ સહાય છે એ મળવાપાત્ર શરૂ થઈ ગઈ છે। તો તમે પણ ફોર્મ ભર્યું હતું, તમને પણ આ સહાય મળવાની શરૂ થઈ ગઈ છે કે નહીં, નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે તમારા કામ નહીં અટકે।
સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરી ગુજરાત રાજ્ય સરકારે આ એક નિર્ણય લીધો છે. સીએમનો મોટો નિર્ણય એટલે કે ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે તે માટે 32 સિટી સેવિક સેન્ટરો ઊભા કર્યા. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવી. નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળ ઉપરથી સરળતાથી મળી જાય એ હેતુથી સરકારે 32 સિટી સેવિક સેન્ટરો ગુજરાત રાજ્યની અંદર ઊભા કર્યા છે. હવે આ સિટી સેવિક સેન્ટરનો જે આશય છે જેમાં સરળતાથી તમે સમજો તો સિટીઝન સેન્ટ્રિક સર્વિસ ઇઝ ઓફ લિવિંગનો આશય રાખવામાં આવ્યો છે. ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગના લોકોને છે એ સૌથી મોટો લાભ થાય એ હેતુથી સરકારે આ યોજના બહાર પાડી છે અને એમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર જે ગુજરાત રાજ્ય સાથેના વિધાનસભાના જે છે એ ધારાસભ્યો હોય કે પછી ખાસ કરીને અત્યારે જે ગુજરાત રાજ્ય સરકારની અંદર જે મંત્રીમંડળ ઉપર હોય એ દરેક લોકોએ કામ કર્યું છે. તો આ વિશે તમારું શું કહેવું છે એ પણ ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે તમારે બેંકે એક ધક્કો ખાવો પડશે. તમારા બેંક એકાઉન્ટની અંદર મિત્રો તમે ચેક કરી લેજો KYCની પ્રોસેસ સાથે FTO પ્રોસેસ અને ખેડૂતોના બેંક ખાતાની અંદર જે પૈસા આવતા હોય એટલે કે એ જે ઓપ્શન હોય છે એ ઓપ્શન જે છે એ શરૂ હોવું જોઈએ જેથી કરીને તમારા પૈસા અટવાઈ ન જાય અથવા જૂના ખોટી રસ્તે છે એ વેરવિખેરાઈ ન જાય. તમે જ્યારે પણ લખાણ રાખ્યું છે તો તમે એ સાચું સાબિત કરી શકો. પરંતુ અત્યારે જે સમાચાર સામે આવ્યા છે તેના વિશેની માહિતી જણાવી દઈએ તો દેશભરની બેંકોએ વેરિફિકેશનના નિયમોની અંદર ફેરફાર કરી દીધો છે. એક મહત્વપૂર્ણ સમાચાર એ છે નવો નિર્ણય છે જેમાં નવા નિયમ અનુસાર બેંક ખાતાધારકોનું વેરિફિકેશન હવે ઓનલાઈનના બદલે બેંકમાં ફિઝિકલ રીતે જવાનું રહેશે. બેંકમાં તમે જ્યારે ફિઝિકલ રીતે જાઓ છો ત્યારે આનો અર્થ એ થાય છે કે લોકો ઓનલાઈન અરજી કરે છે તે હવે ખાતાધારકો વેરિફિકેશન માટે બેંકમાં બોલાવીને અથવા તો ખાતાધારકના ઘરે જઈને તેમના ખાતાઓમાંથી ફિઝિકલ વેરિફિકેશન છે કરવું પડતું હોય છે. તો આ જ પ્રકારે અત્યારે ફિઝિકલ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે. ક્રોસ ચેકિંગ થઈ રહ્યું છે, સાઇડ ચેકિંગ પણ થઈ રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મારી યોજના પોર્ટલ છે ખાસ કરીને જોઈ લેજો. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે એ માટે મારી યોજના પોર્ટલ જે છે શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ પોર્ટલ પરથી રાજ્યના સરકારની તમામ સરકારની જે જીવનભરી જે પણ વિગતો છે સરળતાથી મળી જશે. આવી યોજના જે પોર્ટલ છે પીપાઓ પોર્ટલ એ પોર્ટલની ક્રોસ સાઈડ એટલે કે રોંગ સાઈડની અંદર જે વાહન છે અમારું જતું હતું મોવા સાઈડ ત્યારે આ એક જે છે એ સમાચાર જોવામાં આવ્યા અને એ પછી ગુજરાત રાજ્યના ઘણા બધા વ્યક્તિઓને પણ લાભ આપવાનું મહત્વપૂર્ણ ગણ્યું પરંતુ એમને લાભ નહોતો જોઈતો એટલા માટે સરકારી યોજના હેતુથી છે એ હોદ્દેદારોને આપણે કોલ કર્યા છે. શું ખરેખર આ બાબત સાચી છે કે ખોટી દરેક તપાસવા માટે આપણે ત્યાં જવું પડશે. તો આ જે વ્યવસ્થિત છે એ લોકેશન અહીંયાથી બદલાવી અને ક્રોસ થઈ ગયા ચેન્જ થઈ ગયા છે. પરંતુ હવે તમને જણાવી દઈએ તો સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યની અંદર વ્યવસ્થિત હોવા જરૂરી છે. મહત્વનું એ છે કે અરબ સાગરના દરિયાકારી ઘરો જે છે એ વ્યવસ્થિત નહીં ફિટ કરી હોય. પરંતુ અત્યારે જે ચિરાગ વ્યવસ્થિત જાણકારી સ્વરૂપે માહિતી તમને જણાવી દઉં તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે સરકાર દ્વારા છે ત્યાંના જે લોકલ ખેડૂતો છે એમને ડબલ લાભ આપવાની જાહેરાત કરી છે. પરંતુ અત્યારે આપણે રાજ્ય સરકારની જે માહિતી છે એના વિશેના સમાચાર જ મેળવવા પડે કારણ કે ગુજરાત રાજ્યની અંદર વ્યવસ્થિત શાળે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ જણાવી દી જેથી કરીને વાતાવરણની અંદર જે છે એ ધક્કો ન થાય. તો આ બાબતે છે એ વાતચીત માંડી વળી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી ગયા છે. કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન યોજના અંતર્ગત 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે મિત્રો ખાસ કરીને અત્યારે બેંક ખાતાની અંદર જે મહત્વપૂર્ણ બેલેન્સ હતી દરેક બેલેન્સ છે એ મારે ચેક થઈ ગઈ અને વ્યવસ્થિત લોકેશન છે એ ચેન્જ થઈ ગયું કે આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન છે અરબ સાગરના દરિયાની અંદર વેજ અને અલાઇનમેન્ટનું જે પ્રોબ્લેમ છે એ પણ ચેક કરાવી લેશું. ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન સ્વરૂપે મગજમારી તો કરવાની આવતી નથી કારણ કે વ્યવસ્થિત જાણકારી આપણે આવી
એટલે વ્યવસ્થિત હોવાના કારણે કોઈ પણ પ્રકારની ફરિયાદ આવે નહીં. તો મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર એ છે કે 22મો હપ્તો ક્યારે મળશે. ઘણા બધા ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ઘણા ખેડૂતોએ તો અત્યાર સુધીમાં છે એ વ્યવસ્થિત 2 થી 3 વખત છે એ વાત કરી પછી ત્યાર પછી લોકેશન પણ ચેન્જ થઈ ગયું. તો હવે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોની અંદર આપે છે. એટલે આ અત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે કે નહીં એના વિશે તમને જણાવીએ. તો કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન યોજનાના 22મા હપ્તાને લઈને ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાંથી પૈસા અપાવો એ હેતુથી આપણે કપાસ ત્યાંથી અપાવો વેધર એનાલિસિસને માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ જણાવી. ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે છે ખેડૂતોને ગણતા નથી. તો 2 થી 2 લોકેશન છે ચેન્જ કરી દો. વ્યવસ્થિત હોવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન છે એ માંગવું પડતું હોય છે. તો આ બાબતે માંગવું પડતું ના હોય. ફરી એક વખત ખેડૂતો માટે સારા મોટા સમાચાર છે. કિસાન યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. ટૂંક જ સમયની અંદર 2000નો હપ્તો પણ જમા કરી દેવામાં આવશે. અને મહત્વની બાબત એ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને લોકેશન પણ આપણે છે એ ગણી લેશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને મળશે 7000 રૂપિયાની ભેટ. હવે મિત્રો આ ભેટ છે કઈ રીતના લઈ શકો, લાભ કઈ રીતના તમારે જોડાવવું છે. તો હવે મિત્રો વર્ષ 2026 કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે બીમા સખી યોજનાને આગળ ધકેલવાની. બીમા સખી યોજનાને આગળ લેવા માટે વ્યવસ્થિત છે એ લોકેશન હોવું જરૂરી છે. ગુજરાતનું લોકેશન તેમ તો કે તો ન્યા બનાવી દઈએ ફરી વખત. તો વર્ષ 2026 કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેની જે છે એ બીમા સખી યોજનાને વેગ આપ્યો હતો. આ યોજના મુખ્ય મુદ્દે છે કે ગ્રામીણ વિસ્તારોની અંદર વીમા પ્રત્યે જે છે જાગૃતિ લાવવાની. ઘણા બધા ખેડૂતો એમ છે કે વ્યવસ્થિત મહત્વની નથી કાંઈક કેમ. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આ જ બાબતે છે એ પ્રશ્ન હોય છે કે આત્મનિર્ભર બનાવવા માટે બીમા સખી યોજનાનો જે લાભ આપવામાં આવે છે એ લાભ બીજા અન્ય ખેડૂતો સુધી પણ પહોંચવો જરૂરી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખાસ કરીને ખેડૂતોને 2000 રૂપિયાના 26મા હપ્તા વિશે માહિતી જણાવ્યું હોય તો જણાવી શકો છો. 22મો અને 23મો 24મો હપ્તો તો જમાવ્યો. ત્યાર પછી માહિતીઓને પણ છે એ 2 થી 3 દિવસ માટે અપડેટ જણાવવું પડશે. તો અરબ સાગરના દરિયાની અંદર વ્યવસ્થિત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે આ થિયરીમાં પૂછી કે વરસાદનું અરબ સાગર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે મહત્વપૂર્ણ બાબત છે એ સાબિત કરવાનું છે. તો હવે મિત્રો ત્યારબાદ એ શું કરશો તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ જણાવી તો એ પ્રકારનું માહિતી છે એ વ્યવસ્થિત ચાલવી જોઈએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમારે જે છે એ સ્માર્ટ મીટર લાગશે ફરજિયાતપણે, પરંતુ મહિલાઓને 700 રૂપિયા આપવામાં આવે અને વ્યવસ્થિત જાણકારી કાઢશો. ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો થયો છે મિત્રો. આજે બજેટ રજૂ થઈ આપેલા જે અઠવાડિયાનો સમય વીતી ગયો છે. હવે બજેટની મારફતે છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તેની અંદર પણ જો આ મહત્વપૂર્ણ ગુજરાતના દરિયાકાંઠે તમને વચ્ચે પણ આ બાબતે કીધું હતું કે વ્યવસ્થિત ચલાવી જાઓ, મહત્વપૂર્ણ બાબત છે અને તેની અંદર પણ લોકેશન છે સારું હોય છે. તો આ બાબતે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. હવે ગેસ સિલિન્ડરના ભાવની અંદર વ્યવસ્થિત છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે. મહત્વની બાબત એમ કહેશો તો પણ ચાલશે. અને અત્યારે એમને ભાડે મકાન શરૂ કર્યું છે. લગભગ 2000 રૂપિયા 2600 રૂપિયા જેવું ભાડું ગણવામાં આવ્યું પણ એ આપણે ભાડે અત્યારે દેવાનું નથી. અત્યારે તો મહત્વપૂર્ણ લોકેશન છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે જણાવવું. મીનાપુરી પણ આપણે શું કરવું મધુપુરી તે પણ જણાવી દેશું. તો આ પ્રકારે ગુજરાત સિલિન્ડરની અંદર જો ભાવ વધારો થતો હોય, ભાવ ઘટાડો થતો હોય તો એ પછી સામાન્ય જનતાઓના ભાગરૂપે ક્યારે પડે તો એ દરેક પ્રશ્ન અલગ વાત છે. ગુજરાતને અત્યારે વ્યવસ્થિત છે. મહત્વપૂર્ણ એ છે કે વ્યવસ્થિત હોવા છતાં પણ કામ ન બને તો એના માટે શું કરવું. તો એના માટે લોકેશન ચેન્જ કરી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે ચેક કરી લેવું જોઈએ.
જેમાં આજે બજેટ રજૂ થયું. આજથી લગભગ 1 તારીખે બજેટ રજૂ થયું, એટલે કે 29-30 દિવસ સુધીનું હવામાન એવું છે કે તેની અંદર 50 કિલોગ્રામનો વધારો LPG ગેસ સિલિન્ડરનો કરવામાં આવ્યો, પરંતુ ગેસ તો જે છે 145 ગ્રામ જ આવે છે. તો એ લોકેશન થઈ ગયું. હવે ત્યાર પછી લોકેશન જે છે ચેન્જ કરાવી દેવાનું કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર પણ જણાવી પડી. તો આ માટે શું કહેવું તે હવે આવનારા વિડીયોની અંદર જણાવી દઈશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની ભેટ. પ્રક્રિયા એવી છે કે ઝારખંડ બિહાર મુખ્યમંત્રીના રોજગાર હેતુ નિર્ણય છે એ ભોગવે છે. તો હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આ જ પ્રકારે ગુજરાત અરબ સાગરના દરિયાને લોકેશન અને વચમાં મધ્યપ્રદેશ છે એ માહિતી ગુજરાતના લોકેશનને પણ આપણે ચેન્જ કરીશું. તો આ બાદ જે બિહાર અને ગુજરાતના મુસાફરીઓને હવે ફરી એક નવી યોજના કાંડની અંદર છે બહાર લાવવામાં આવ્યા છે, અને શું ખરેખર અસરકારક છે કે 2 થી 3 દિવસ માટે લોકેશન જણાવશું. અરબ સાગરના દરિયાની અંદર વ્યવસ્થા ગુજરાત તરફને મૂકી ગયો. 2 થી 3 દિવસ માટે મારી યોજના પોર્ટલ છે એનો લાભ ન જાય, ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ ચેન્જ કરાવવું પડશે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર પણ જણાવવું હોય છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાત રાજ્યની અંદર પણ મહિલાઓને જે છે એ 2 લાખ રૂપિયા સુધીની ભેટ આપવામાં આવશે એમના લગ્ન હોવા છતાં તેમાં. તો હવે મિત્રો 2 લાખ રૂપિયા સુધીની જો લોન આપવામાં આવે તો બીજા અન્ય લાખ રૂપિયા છે એના વિશે શું કરવું? તો એના વિશે તો અત્યારે દરેક લોકો છે એ વ્યવસ્થિત હોવા જરૂરી છે. ગુજરાતના દરિયાકાંઠાના ખેડૂતોને પણ લાભ આપવો જરૂરી છે. તો આ બાબતે તમને જણાવી દઈએ તો ગેસ સિલિન્ડર મહિલાઓ અને અરબ સાગરના દરિયાને પણ વ્યવસ્થિત કરવો, જેથી કરી દરેક લોકો છે બહાર ઊભા રહેશે. તો સ્માર્ટ મીટર ફરજિયાત છે ગણવામાં આવી રહ્યું છે. 2 થી 3 કલાક માટે હજુ પણ નહીં આવે. તો 2 થી 3 કલાક માટે ગુજરાત રાજ્યની અંદર સ્માર્ટ મીટર છે ફરજિયાતપણે લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. મહત્વપૂર્ણ એ છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર અને લોકેશન છે એ ચેન્જ કરી દે તો મહત્વપૂર્ણ બાબત નથી. તો આ માટે ગુજરાતના લોકેશન જણાવો તે પણ આપણે જાણી લઈએ. તો મહત્વપૂર્ણ એ બાબત છે કે ગુજરાત રાજ્યની અંદર વ્યવસ્થિત છે એ જાણકારી નથી હોતી. સ્માર્ટ મીટર અને જે અમુક મીટરો હોય છે તેના વિશેની માહિતી તો મને નથી હોય. ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર કરતા જણાવી શકીએ કે સ્માર્ટ મીટર છે એ ફરજિયાત છે કે મરજિયાત. તો અત્યારે મિત્રો અમુક વ્યવસ્થિત છે સ્માર્ટ મીટર આવ્યું છે, અમુક સ્થળે સ્માર્ટ મીટર નથી આવ્યું. તો એ દરેક લોકોને પણ મહત્વપૂર્ણ ગણાવી અને જાણકારી દેવી કે ગુજરાતના દરિયાકાંઠાના ખેડૂતોને પણ લાભ આપણે મળવો જોઈએ. સ્માર્ટ મીટર જે છે એના વિશે તમને જણાવી દઈએ તો આ સ્માર્ટ મીટર છે બિલની અંદર કોઈ પણ પ્રકારનો વધઘટ કરાવતું નથી. પછી એ તમારો એમ હોઈ શકે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ ગુજરાતને દરિયા કિનારો. તો આ પ્રકારે 2 થી 3 દિવસ માટે ગુજરાતનું વાતાવરણ છે એ દરિયા કિનારા તરફ આગળ નમતું ચાલતું છે જોવા મળતું હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન લેવા માંગતા હો તો તમે હવે સાવધાન થઈ જજો, એક મોટો ઝટકો લાગશે. હવે મિત્રો ચેન્નઈમાં અને આંધ્રપ્રદેશની અંદર અત્યારે વરસાદ ચાલુ છે, તો એ જિલ્લાઓને બાકાત કરી અને બેંક ઓફ બરોડા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જાઓ ત્યાં પણ માંગતા લોકોને ઝટકો આપો, એ ઝટકો આપે એ આપણે લઈ લેવાનો છે. તો ત્યાં વ્યવસ્થિત આ અંગોને શું પૂછવું તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર અરબ સાગરના દરિયાને ભેજનું પ્રમાણ વધારે કરી અને શા માટે જાણવું છે. તો લોન લેવા માટે માંગતા લોકોને ફાયદો મળશે. ઝટકો શા માટે લાગે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નીતિવન દય જાહેર કુદરત તરીકે છે એ ચાલે નહીં. તો 3.23% લઈ અને હવે પછી યથાવત રાખ્યા. આ નિર્ણયથી લોન પસ્તી છે વધારાની ગણવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત છે તે વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ અસર છે એ જણાવ્યું હોય છે. તો આ બાબતે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોને અસર પહોંચાડી અને મહત્વપૂર્ણ 2 થી 3 દિવસ માટે અસર જણાવ્યા. ત્યાર પછી લોકેશન પાછા નાખવા પડે. તો આ બાબતે છે એ ગુજરાતના એક ધારું ઝીણું, એક ધારું વ્યવસ્થિત જાડું અને એક ધારો વ્યવસ્થિત છે એ મૂંગો સાબિત શું કરશો તો એ બાબતે શું કહેવું એ પણ જણાવી દઈશું. તો હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર દ્વારા જે માહિતી આપવામાં આવી છે એના વિશે જાણકારી દઈ દેજો.
કેન્દ્ર સરકારી મોદી સરકાર દ્વારા સૌથી મોટી કતાશ, જેમાં કેનેડા સાયકલની મોટી જાહેરાત બાદ હવે મહારાષ્ટ્ર આયુષ્માન અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વિવિધ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે પણ જણાવી દેવું છે કે નહીં, તો એ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ અસર જણાવી દઈએ. તો આ માટે શું કહેવું એ દરેક લોકો છે એ અલગ છે. તો એ માટે પણ તમે કેન્દ્ર સરકારની જ્યાં પરમિશન લેવી પડે એ લઈ લેજો. તો અત્યારે 13 તારીખ 14 તારીખ અને જો કદાચ 15 તારીખે આવી જાય તો 15 તારીખે આવી જોજો, તો આ જ બાબતે ચોખ્ખું થઈ જાય. તો હવે પછી એમાં પ્રધાનમંત્રી જનધન યોજના મહત્વપૂર્ણ મારી અસર પ્રતિકારને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે આગળ જણાવી દઈએ. તો આ બાબતે 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ આપણને આપે તો એ 10,000 રૂપિયા છે આપણે ભૂલાય નહીં. 10,000 રૂપિયા સુધીની આર્થિક રીતે સહાયતા છે, રકમ પણ અસર સ્વરૂપે જણાવી. મહત્વપૂર્ણ બાબત હોઈ શકે લક્ષર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર પ્રમાણે છે એ માહિતી જણાવી દે. ત્યાર પછી છે જે માહિતી સ્વરૂપે આગળ વધાવ્યું છે એ દરેક લોકેશન છે પહોંચી ગયું છે. હા મિત્રો, દરેક લોકેશન છે એ પહોંચવાના આરે આવી ગયું છે. લગભગ આજથી 5 કિલોમીટર દૂર હશે ખાંભા. ત્યાર પછી છે ફરી વખત નિર્માણને દર્શાવવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે નિર્ણય દર્શાવવો પડે છે. અસરકાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ જાણકારી સ્વરૂપે છે આપણે જણાવવાનું રહેતું હોય છે. ત્યાર પછી મિત્રો સોના ચાંદીના ભાવ, બજાર અપડેટ અને ગુજરાતના લોકેશન સ્વરૂપે આગળ આવી અને ગુજરાતના લોકેશનને પણ અસર છે આપણે જણાવવાની છે કે 2 થી 3 દિવસ માટે અસર સાંજના સમયે રાખો, જેથી કરી કોઈ પણ લોકોને ડિસ્ટર્બ ના થાય. મહત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે 2 થી 3 દિવસ માટે છે એ જણાવવાનું નથી. ત્યાર પછી ફરી એક વખત નવી અપડેટ છે એ શરૂ થશે. ગુજરાત રાજ્યની અંદર શરીરમાં બેસવાના લોકો જાણકારી હોય તો પણ જણાવી દેશું. તો આ પ્રકારે સમાચાર સૌથી મોટા અને તાજા મળી રહ્યા છે. સોના ચાંદીની કિંમતની અંદર પણ ઘટાડો છે થયો રહેલો છે. તો આ બાબતે શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી.